જય શ્રી કૃષ્ણ. તો સવારનો વાગી ગયા છે 9:15 અને અહીંયા પાછું કામ ચાલુ થઈ ગયું હોવાનું. તો ચાલો અહીંયા જો મમ્મી જો લસણ કરવા માંડ્યા છે. તો મમ્મીએ શું લીધું છે પેલા? મમ્મીએ જો માટલું લીધું છે પેલા. અહીંયા જો મમ્મીએ તુરની દાળને એરડિયું દેવા માંડ્યા છે અને કોથળિયું ભરવા માંડ્યા છે. તો અહીંયા મમ્મી જો પીળા પીળા સીવવા માંડ્યા છે. ભડકો કલર જાણે આખી અંજાઈ જાય. તો જો અહીંયા મમ્મીએ મુખવાસ રેડી કરી દીધો છે, બધો મિક્સ કરીને જો ચાળીને ભરી લીધો છે. ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને બચ્ચા પાડી જો નીચે રમે છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના વાગી ગયા છે 9:15 અને અહીંયા પાછું કામ ચાલુ થઈ ગયું સવારમાં ઉઠીને. અને અહીંયા જો મુખવાસનું બધું તૈયારી અને લસણ અને દાળ. તો અહીંયા શું છે? લીંબુ શરબત. અરે હરગવાનું શરબત છે. લીંબુ શરબત નથી, જો હરગવાનો જ્યુસ. સૂપ ગરમ ગરમ મારે ગરમ જો ઠરી જાય મારે ગરમ કરવું પણ ગરમ ગરમ ભાવે. મને તો એક ગ્લાસ પીવું તો એમ થાય બે પી લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો જો મમ્મીએ સરગવાનું જ્યુસ બનાવી નાખ્યું છે. તો દરરોજ સવારમાં પીવે છે મમ્મી, એટલે એને દુખાવામાં જો ફેર પડી ગયો છે, દવા નથી પીવી પડતી. તો તમે પણ ટ્રાય કરજો, પણ ડેલી પીવાનું હો. 2 દી પીવો ને 2 દી મૂકી દો એ ન ચાલે. દરરોજ પીવાનું તો તમને અસર કરે. એટલે જો એ તો હમણાં કેટલા 20 દિવસ 25 દિવસ થઈ ગયા. 15 દી થયા, હજી નથી થયા. 15 દી થયા ને? હા, 15 દી થાય એક દારૂ મમ્મી પીવે છે. તો એને જો હાલવામાં ને ઘણો ફેર પડી ગયો છે, દુખાવામાં ને બધાયમાં. તો તમે પણ ઘરે ટ્રાય કરો. જો તાજો સરગવો ન મળે ને તો પાવડર એ મળે છે એનો. આપણે આ ઓલા હોય ને કેવા આ બધું મળે એ આપણે લેવા જઈએ. હા, કાદો ઓરાજ. હા, કાદો ઓરાજ એનો સરગવાનો પાવડર પણ મળે છે. તો એને ગરમ પાણીમાં નાખીને ઉકાળી મીઠું નાખવાનું થોડું અને ઉકળી જાય પછી ગાળી લીંબુ નીચવાનું. લીંબુ નીચવીને પછી પી જવાનું. લીંબુ ખાવતું હોય તો નીચવાય, નકર મીઠા વાળું પી જવાય. તો જો આ બની ગયું છે રેડી. જોઈ લ્યો તમે, આ રીતનું બનાવીને પી જવાનું. તો તમે પણ ઘરે ટ્રાય કરજો ઘનશ્યામ મહારાજ. તો જો અત્યારમાં તો જો આજ તો કામની બગડાટી બોલવાની છે, કેમ કે તને કહું તું સાહેબ ના ઈ નો જરીક તો ચાલે. સાહેબ ના. કેવું સરસ લાગે. ના. એટલે અત્યારમાં તો આજ જો કામની બગડાટી બોલવાની છે. આજ તો કામ એટલે અહીંયા જો આ નાઈ ધોઈને રેડી થઈને એમનો વળ ખાઈ છે. કઈ કામ તો હે નહીં. એને શું કામ હોય? વેકેશન પડી ગયા પછી શું કામ હોય? કામ. તો ચાલો અહીંયા જો મમ્મી જો લસણ કરવા માંડ્યા છે. તો મમ્મીએ શું લીધું છે પેલા? મમ્મીએ જો માટલું લીધું છે પેલા અને એમાં શું નાખ્યું મમ્મી? ઉતાહણીની રાખ. ઉતાહણીની આપણે જે આ ધૂળેટી ઉતાહણી પ્રગતી હોય ને એની રાખ હાવ ઠરી જાય ને પછી એ રાખ નાખવાની અંદર અને પછી એમાં છે ને લસણ નાખવાનું. રાખને પેલા જો ચાળી નાખવાની. જો રાખને પેલા ચાળીને અંદર મમ્મીએ થોડી થોડી નાખી. પેલા થોડોક એક થર કરવાનો એનો અને પછી લસણ નાખી દેવાનું. પછી લસણ નાખીને થોડુંક લસણ નાખીને પછી પાછી રાખ નાખવાની. માથું આઘું રાખને અને પાછી રાખ નાખીને પાછું લસણ એવી રીતના થર કરતા જવાના. કા મમ્મી? હા, અને આ વરસ હે લસણ સારું રહે, બહુ જટ નહીં બગડે. હા, આ કળિયું ઠેઠ સુધી તમારે આખું વરસ એવી ને એવી કળિયું રહે. કેમ કે આ માટલામાં ઠંડુ માટલું અને રાખે ઠંડી, એટલે લસણને છે ને તાપ ન લાગે અને ગરમી ન લાગે, એટલે છે ને ઠંડુ રહે, એટલે ચોખ્ખું રહે એવું ને એવું. છેઠ સુધી એમાં વરસ આખું પૂરું થાય ને. હા, એટલું ખોલવા રાખી દો આપણે. બાર અમથી જોવે જ છે ને. હા, હવે તો એટલે છે ને હોય એટલી રાખ દઈ દેવાની. આ જો આ રીતે ભરી દીધું. તે ખળવાળીને ગાંઠિયા કાઢ લેવાના. હા. રાખ પડી રહે. પછી રાખ અંદર ને અંદર પડી રહે અને લસણ લેવું હોય ને ત્યારે આમ ગોતી ગોતીને અંદરથી લસણ લઈ લેવાનું. માટલું મોટું માથે ઢાંકીને માથે ઢાંકીને માટલું મૂકી દેવાનું. તો આ જૂનું માટલું તમારે પણ ઘરે પડ્યું હોય તો જો આ ઉપયોગમાં લેવાનું. કા અમે એક માટલું સ્પેશિયલ જૂનું છે ને એ આ લસણ માટે જ રાખ્યું છે. અને અહીંયા જો આપણા સુવાદાણા મંડ્યા છે શેકાવા માટે. મુખવાસ પણ થાય છે અહીંયા એક જગ્યાએ. તો અહીંયા મેં મમ્મી લસણનું કામ કરે છે અને હું સુવાદાણા શેકું છું. તો 4 વસ્તુ આપણે શેકવાની છે મુખવાસ માટે. તો બધી આખી રાત પણ હે આજ તો હવે કામ ઘણું ભેગું કરી. હા, આજ તો મમ્મીને વારો પાડવાનો છે. બધું કામ કરાવવાનું છે. હા, અને જો અહીંયા બધું 3 વસ્તુ તે આખી રાત પંખા નીચે પાથરી દીધી તું, સૂકવી નાખ્યું તું. તો એ બધું ઝટ સુકાઈ જાય એટલે શેકાય પણ ઝટ.
શેકાય જટ જાય એટલે છે ને આ રીતને આપણે જો હવે એક બધા શેકી લેશું. અને અહીંયા તુરની દાળ પણ આવી ગઈ છે તો એને એરડિયું પણ દેવાનું છે. એરડિયું દઈને કોથળીમાં જો કોથળી પણ આવી ગઈ છે આપણી, પેકિંગ કરીને મૂકી દેવાનું છે. તો આજે બધું કામ જ છે, આપણે આખો દિવસ આજ ધંધો કરવાનો છે. હા આજ મમ્મીને હા ગમે એમ કરીને મમ્મીને આજે હપટમાં લઈ હા ઠકવાડ દઈ. હા તો તમે ગરાક આવ્યા તો જઈ આવો, ત્યાં હું મારો મુખવાસ શેકી લઉં. તો ચાલો પાછા આપણે કન્ટિન્યુ કરી. અહીંયા જો મમ્મી તુરની દાળને એરડિયું દેવા મીણ્યા છે અને કોથળિયું ભરવા મીણ્યા છે. તો દાળનો પણ સ્ટોક કરી લીધો છે આપણે એક હારે આજ તો વરદીનો. જો જાડી કોથળિયું લઈ આવીને એરડિયું દઈને મમ્મી ભરી દીધીશ કા. હા એટલે 12 મહિના આવીને એવી રહે ને, બગડે નહીં, એટલે ચોખ્ખી રહે. દાળ પણ મસ્ત છે, દેશી છે એકદમ. એટલે હાલો આપણે અહીંયા ફેરવતા રહેવું પડશે. એ તો કહું એક હરખી ઝીણી ને સરસ છે ને. અહીંયા આપણે અજમા શેકાવા માંડ્યા છે, એક પછી એક શેકાઈ જાય એટલે મુખવાસ પણ ભેળવશું હમણાં. તો અહીંયા જો એરડિયું પણ દેવાઈ ગયું છે મમ્મીને, હવે પૂરું થઈ ગયું છે. ભરાઈ ગયું ને 3 કોથળીઓ થઈ ને. હા મણ 1 છે 3માં હમાઈ ગઈ એટલે પછી કોથળીઓ પાછી હોય તો કામ લાગે ને એટલે. તો અહીંયા મમ્મી જો પીળા સીવવા મીણ્યા છે. ભડકો કલર જાય આખું અંજાઈ જાય એવો. પીઠી વાનાના હશે ને. શું કરો છો તમે? કોનું? ઓલી જેન્સીનું છે. ઠીક એનું સીવો છે એમ ને. હા એ તો એમાં જ હોય ને. તો મમ્મી જો એનું સિલાઈ કામ કરે છે ને. આપણે તો જો આવ્યું નથી અઠવાડિયે એટલે આપણે નવરાશી. અને બપોરે જો કામ એટલું કર્યું ને તો નવરાય મોડા થયા હતા અને કામે બધું મોડું થયું હતું. તો પછી અત્યારે જો હે હું માળા હાટું હા લીધી તમારા હાટું. ઠીક હા એવી જ મળી ગઈ તો સારી કહેવાય. ઓલા પણ હા લુવાર ન્યા ઠીક એમાંથી ગયા હતા હે ને. ઠીક ત્યાંથી ઠીક એ કટલેરી હાટું જ બગસરા ગયા હતા. હા એ તો મને ફોટો તો વિડીયો કોલ તો આવ્યો હતો ને ડ્રેસનો. હા ઠીક હા એટલે બધું લઈ લીધું એમ ને. હા ઠીક ત્યાં ફૈજી નું ઘર છે એટલે વાંધો ન આવે, ત્યાં જમાઈ જાય ને. ઠીક બગસરાની ઠીક મોટી દુકાન હશે ને તો ત્યાં. હે હા ક્યારેક જવું જોઈએ બગસરા જોવા. તો બધી વસ્તુ સારી હશે. હા ઠીક સારું લઈ આવ્યા ને બધું કામ પતી ગયું ને. તમે જાઓ એટલે પછી એને એ ઉપાધિ ન રહે ને, અત્યારે લેવાઈ ગયું હોય તો. હા હા ઠીક સારું એને કામ પતી ગયું. અને હાલો જો આપણે લસણ ફોલી લીધું છે આજ તો. અને હવે ઉપર 6:45 વાગવા આવ્યા છે. 7માં 10 ઓછી તો રસોઈની તૈયારી કરશું, ઉપર જઈશું. હાલો અને જો અહીંયા છોકરાઓ રમે છે બહાર. અને કીર્તનભાઈનું તો બેટ તૂટી ગયું છે એટલે હવે રમવાના વાંધા પડતા હશે ને કીર્તનને. શેનથી રમો છો? દડેથી બોલથી રમે છે, ઓલા લાલ બોલથી. કા લાલ બોલથી રમે છે. એમાં લાલ બોલમાં હવા વહી ગઈ છે. લે 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 એમ ઉલાડાય. જો તું ત્યાં રમતી હતી બરાબર હતી. તું અહીં કા આવી? હો ના તું તારી બેનપણીઓ વારે રમ. એ બેને અહીં રમવા દે. વેદ આપણે રમકડા લઈને બેહો ને આઈને અંદર રમો એમ કરો. તું નારાધ્યા બે રમકડાથી રમો અંદર. અને કીર્તનની બેટ તૂટી ગયું છે તો મૂકી દે ને. હવે તૂટી ગયું એમ તો કરે છો. લઈ જવું ને એટલે શીઘ્રમ પકડાવીને અહીંથી એટલું કરશું, અહીંથી આમ કરી દેવું ને અહીંથી સીધું કાપી નાખ તો ટૂંકું થઈ જાય. ટૂંકું થઈ જાય. કાપટ્ટી મારી તો વજન વધી જાય.
અહીંથી પટ્ટી મારી હા, તો ચાલો જો એવા બેટના રાંધા ઊંધી કરશે અને આપણે હવે જઈશું રસોઈ બનાવવા. આપણો ટાઈમ થઈ ગયો છે, 7 વાગવા આવ્યા છે, તો હવે રસોઈ બનાવી લઈએ. તો ચાલો. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. તો સાંજના વાગી ગયા છે 7 અને આપણે ઉપર આવી ગયા છીએ અને અહીંયા મમ્મીએ રસોઈ ચાલુ કરી દીધી. હું બનાવો? રોટલી, શાક ને વઘારેલી ખીચડી હા, એ બધું. અને સવારે તો મસ્ત બનાવ્યા હતા આજ નાસ્તામાં નાસ્તામાં આજ લઈ જવા બનાવ્યા હતા ને આરાધ્યાને તારે બે હા. સવારે આજ નાસ્તા મસ્ત બનાવ્યા હતા અને અત્યારે બનાવું છું વઘારેલી ખીચડી. તો ચાલો હવે સુધારીને ચાલુ કરી દઉં. 7 તો વાગી ગયા છે. આજ થોડુંક મોડું થઈ ગયું તો હવે રસોઈ બનાવવાની તૈયારી કરી લઉં. બધું વેજીટેબલ સુધારી નાખું પછી સીધી વઘારી નાખું. એ રીતનું હાલે છે અત્યારે. જો નવરાઈ ન હોય આજે મોડું થઈ ગયું છે થોડું મારે રાંધવા આવવાનું ઉપર. લસણ ખોલતી હતી ને તો મોડું થઈ ગયું થોડું. અને મુખવાસ આપણો જો થઈ ગયેલો પડ્યો છે પણ હજી ભેળવવાનો બધો બાકી છે. સાંજે બા ઉપર આવશે ને તો ભેળવશે. ચાળવો પડશે એટલે શેકેલું બધું હોય આપણે હળદર ને મીઠું બધું શેકેલું હોય ને એને ચાળીને મિક્સ બધો કરીને પછી ચાળીને શીશા ભરવાના છે બોટલ. એટલે પછી તમને આગળ બતાવશું. મુખવાસ અમારો તૈયાર થઈ જાય એટલે મારી. તો જો અહીંયા મમ્મીએ મુખવાસ રેડી કરી દીધો છે, બધો મિક્સ કરીને જો ચાળીને ભરી લીધો છે. કેટલો બનાવ્યો કા મમ્મી? જાન આવતી હોય એમ મુખવાસ આપણે જોવે ને પણ વારા ઘડીએ કરવો પડે. આપણે ગાડીમાં બહાર ગયા હોય તો સીસી ભેગી હોય એટલે પછી વધારે જ બનાવવો પડે ને. વારા ઘડીએ બનાવવા બેહવો તો ચાળીને જો અહીંયા મુખવાસ ભરાઈ ગયો છે આપણો. હાલો હવે કચરા પોતા કરવાના કરી નાખી. ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને બચ્ચા પાર્ટી જો નીચે રમે છે. બેટ બોલ હે એટલા બધા ઊંચા ન ઉલાળાય. મારે જીનું બેન જો આમે રમે છે. હે એ જીએનસી અહીંયા એ બધા રમે છે ને ત્યાં ધ્યાન છે એનું. અહીંયા બચ્ચા પાર્ટી રમે છે. ચાલો તો મમ્મી આજ કયું ભજન ગાવાના? આજ વાલો મારો બેઠો છે, ક્યાં ક્યાં જાય મારે ક્યાં ક્યાં ગોતવો એનો ઈ. ચાલો ગાઈ નાખો. વાલો મારો બેટો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેટો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો છે ક્યાં ક્યાં જઈ. ગોકુળમાં ગોતો મેં મથુરામાં ગોતો વાલો મારો બેટો દુવારે ક્યાંમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેટો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. નદીમાં ગોતો મેં નાળામાં ગોતો વાલો મારો બેટો સાગરમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેટો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. ધરતી પર જોયું મેં આકાશમાં જોયું વાલો મારો બેટો પાતાળમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેટો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. કથામાં ગોતો મેં કીર્તનમાં ગોતો વાલો મારો બેટો સત્સંગમાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. વાલો મારો બેટો છે ક્યાં ક્યાં જઈ મારે તને ગોતવો ક્યાં ક્યાં જઈ. ભાગવતમાં જોયું મેં રામાયણમાં જોયું વાલો મારો બેટો ગીતામાં જઈ
મારે તને ગોતવો ક્યાં ક્યાં જાય વાલો મારો બેટો છે ક્યાં ક્યાં જાય મારે તને ગોતવો ક્યાં ક્યાં જાય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી હાલો ક્યાં ક્યાં જઈ ગોતું ઈ કાનાનું ગીત આવી ગયું આજ તો કાનાનું ગીત હા અને આ જો બધા બસા પાર્ટી બે ગઈ છે અહીંયા બાની વાટ જોઈને હાલવા જવા માટે તો બધાને હાલવા જવાનું છે ક્યાં હાલવા જવાનું છે તમારે બધાને આ જો ને એ નથી જોવું ભાઈ એમાં હું જોઉં મારે જો જો હે તો તમે વાટ જોઈને તો બેઠા છો બધા હાલવાની હા. નામ નથી ખબર લ્યો નામ નથી ખબર ક્યાં હાલવા જાવ છો ઈ. સ્કૂલ ચાલે ગયા લ્યો યાછી આગળ દિવ્ય તે સ્કૂલ ત્યાં જવાનું છે હાલવા યાછી આગળ લોલ ઉપર યાછી પાછળ વહી જાય યાછી ઘરે ઠીક ત્યાંથી ઘરે બેટા નહીં તો ચાલો આજનો વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરશું કાલ મળીએ કાંઈક નવા કન્ટેન્ટની સાથે હા હા જોઈ હવે લ્યો આરાધ્યા બેને જાંજરી પહેરી ઈ બતાવે છે લ્યો બતાવો ને ઈ કે બહુ શોખ છે ઢઢડીઓ એટલે પહેરી લીધી છે તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો અને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ